છો તો તમારી પણ આ જ દશા થશે। એટલે કુદરતને અહીંયા દેર હોય અંધેર ના હોય, કોઈ અતિરેકનો અંજામ એ અતિરેક જ આવતો હોય છે અને જેનો પાપનો ઘડો ભરાઈ ગયો હોય એ જ આવા નિર્ણયો લેતા હોય છે। એટલે ભગવાન પરમાત્માને પ્રાર્થના કરીએ કે આમને આ લોકોને સદબુદ્ધિ આપે અને કમસે કમ લોકશાહીનું હનન ના કરે એવી એમની પાસે અપેક્ષા રાખીએ। પ્રક્રિયા જો તો જે રીતે ન્યાયતંત્રની પ્રક્રિયાએ કેસમાં થવી જોઈએ કરવામાં ના આવે, ક્યાંક અધવચ્ચે જજની બદલી થઈ જાય, ક્યાંક કેસને લાંબો ખેંચવા માટે હાઈકોર્ટના ટેકનિકલ કારણોસર કેસ લાંબો ખેંચવામાં આવે અને જે રીતે જજમેન્ટ આવ્યું ને એક જ દિવસમાં એના નામે જે રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરવાનું પગલું આ ભારતીય જનતા પાર્ટીની સરકારે લીધું છે। એનાથી સ્પષ્ટ છે કે દેશમાં કોઈ પણ વ્યક્તિ સરકાર સામે અવાજ ઉઠાવે તો એને દબાઈ દો, કોઈ પણ વ્યક્તિ સરકારના ખોટા નિર્ણયોનો વિરોધ ના કરે, કોઈ પણ વ્યક્તિ આંદોલન ના કરે, કોઈ પણ વ્યક્તિ એમના ભ્રષ્ટાચારને ખુલ્લો ના પાડે, એ માટે ડર અને ભયનો માહોલ ऊबो करवानो आ प्रयास है। देखिए, उनको सत्य बोलने के लिए वो राहुल जी को डिस्क्वालीफाई करने के लिए सारे प्रयास किए और सच बोलने वालों को लोकतंत्र के उसूलों के अनुसार और संविधान के तहत और उसकी रक्षा के लिए और जनता के हकूक़ के लिए लड़ने वालों का मुंह बंद करने के लिए उनको सदन से बाहर डाला गया है। ચોરો સલામત છે પણ ચોરની સામે અવાજ ઉઠાવનાર રાહુલ ગાંધીની સામે આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં 2 વર્ષની સજા થાય છે। એટલું જ નહીં પણ જેટની ઝડપે 24 કલાકમાં જ રાહુલ ગાંધીનું જે લોકસભાનું સભ્યપદ રદ થાય છે। લોકસભાનું સભ્યપદ ભારતીય જનતા પાર્ટીની દયાથી નથી મળતું, જનતાના ચુકાદાથી મળે છે અને ઉલટાવવાનો અધિકાર પણ જનતાને જ છે। પણ છતાં 2 વર્ષના કાયદા મુજબ રાહુલ ગાંધી એને 30 દિવસની મુદત આપવામાં આવી છે કે ઉપલી કોર્ટમાં અપીલ કરી શકશે। એની રાહ જોયા વગર બીજી ઇન્સ્ટિટ્યુશનનો ઉપયોગ કરીને એનું સભ્યપદ રદ કરવામાં આવ્યું।